નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મરસિયાની મોજ બનેલ સત્ય ઘટના વિશે। નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરસિયા ગાય છે, કાંઈ મીઠા મરસિયા ગાય છે। વ્રજની સાતીને વીંધી નાખે એવા એના વિલાપ। કોઈને મીઠે ગળે ઘોળ મંગળ ગાતા આવડે, કોઈ વળી રાસડા લેવરાવતા આભ ધરતીને છગડોળે ચડાવે। કોઈ હાલરડા ગાયને નખુદમાં 90 છોકરાને સાના રાખી ઉઘાડી દે, પણ આ ચારણની તો રોવાનો ઇલમ હાથ પડી ગયેલો। સાંભળનારને સાચે સાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરવાનું મન થાય। નાગાજણ તું ભાગ્યશાળી છો હો। તારી સ્ત્રી જેદી તારા નામના મરસિયા બોલશે તેદી તો કાંઈ ખામી નહીં રહે। કાછા પોછાની સાતી તેદી ઝીલશે નહીં। નાગાજણને વિચાર ઉપડ્યો, સાચી વાત, હું મરીશ તેદી મરસિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહીં સાંભળું। એમ તે કાંઈ થાય એવો હિલ્લોલા માળ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે? હું આજ ગામત્રે જાઉં છું, આઠે જમણે આવીશ, એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો। દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ઓરડાની પછી તે સંતાઈને બેસી ગયો। માણસે આવીને ચારણને સમાચાર દીધા, બોન, તારા કરમ ફૂટી ગયા। સીમાડે નાગાજણને કાળો એરું આભળ્યો, એના પ્રાણ નીકળી ગયા। ધીમે ધીમે ચારણના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘૂંટાતું ગયું તેમ તેમ એ મરસિયા ગાતી રોવા લાગી। સળિયું શાક બંબાળ, દસ્યું દાત્રાળાના ધણી, નાગાજણ ગરનાર ઘૂખળિયો પાડાના ધણી। હે દાત્રાળ ગામના ચારણ નાગાજણ, હે ચારણોના પાડા કુળ, આ વડીલ આજે તું મરતા તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી। જાણે ગિરનાર પર્વત ખળભળ્યો। ગઢવી ગળબત છે નાગાજણ મળશે નહીં, રમતિયાળ રમે દીપક ગોત્રાદાળ ધણી। હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિના રમતો રમીને તું ચાલ્યો ગયો। સૂતો સૌ સંસાર શાયર જળ સૂવે નહીં, ઘટમાં ઘૂઘરમાળ નાખીને હાલ્યો નાગાજણ। સૃષ્ટિના તમામ જીવ રોજ રોડી થોડી જંપ જ જાય, પણ દરિયાના નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રદન કરે છે, મારા અંતરના સમુદ્રની પણ ત મારતા તેવી જ ગતિ થઈ ગઈ છે। હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળ પહેરાવીને હે નાગાજણ ગઢવી બીજે અઘઘડી આહેરતું નહીં। નાગાજણનું નામ દુર્લભ છું, દાત્રાળા ધણી હંકાર્યું નહીં। નાગાજણ શાબ્દો કરે એનો માલમી ગયો મરે, સફરી શણગારેલ રહ્યું। હે નાગાજણ જીવતરની નૌકામાં ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું નાવિક ચાલ્યો ગયો અને વહાણા શણગારેલું જ રહી ગયું। સૂતો સોય કરે બોલાવ્યો બોલે નહીં, હોકારો નવ દે નાગાજણ નિભર થયો। હે સોડ તાણીને સૂતેલા કંથ, કા મારા સાધના હોકારોય નથી દેતો? તે નાગાજણ તું કેમ નઠોરો થયો? જાણ મીઠપ છે તું ખપીએ ખારા, ભાડા તને ભાડા નશા દેવા નાગાજણા। હે પતિ નાગાજણ, એમ માં સમજે કે હવે જીવવામાં મને મીઠાશ છે, તું ચાલ્યો જતા તો અન્નજણ ખારા થઈ પડ્યા છે। શું કરું? દેહના ભાડા તો આત્માવૃત્તિ ભાડુને દેવા જ પડે છે। ભાગ્યું ભાડ છડે વાસ વસિયાતનું તણું, આઘો પંથ આવે નાગલ તૂટ્યું નાગાજણા। હે વહાલા નાગાજણ, તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું। આજે નાવ અર્થે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું, મારી નૌકાના દોરડા છેદાઈ ગયા।
હવે હું ક્યાં નીકળીશ? આસુડે ઘૂમટો ભીંજાઈ ગયો અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજળની છાતી ગજગજ ઉછાળા મારવા માંડી. ધરાઈ રહ્યો તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો. લે હવે બસ કર. તારી વાલપના પારખા થઈ ગયા. ચારણી છોકી આ શું મંડું મસાણેથી પાછું આવ્યું. ચારણ, જોગમાયાની આણ છે, બોલ માનવી કે પ્રેત? માનવી રૂવાડુએ ફર્યું નહીં, ચારણ એરું નથી આભળ્યો. ના, એ તો મરસ્યા માણવાની મોજ માણી લીધી. પેટ ભરી ભરીને ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારલે ચમકીને પૂછ્યું, કેમ આમ? ચાલ્યો જા ગઢવી, તુને મૂવો માછ્યો. તારું નામ દઈને હું તો તીને રોઈ. હવે તું મારે મન મળું જ છો. મડાના મોઢા જોવાય નહીં. જા જીવ્યા ત્યાં લગી રામ રામ જાણજે. આ શું ચારણી? ચારણીની ઠેકડી લોકવાણી ભાખે છે કે એ અબોલા અને અબોલા જીવતરભર ટક્યા હતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.